અંબે માત કી જય. અથ દેવ્યા કવચમ. ઓમ અસ્ય શ્રી ચંડી કવચસ્ય બ્રહ્મા ઋષિઃ અનુષ્ટુપ છંદઃ ચામુંડા દેવતા અનન્યાસ્તોક્ત માતરો બીજમ દિગ્બંધ દેવતા સ્તોતમ શ્રી જગદંબા પ્રીત્યર્થે સપ્તષટી પાઠાત્વેન જપે વિનિયોગઃ. ઓમ નમઃ ચંડિકાય. માર્કંડેય ઉવાચ. ઓમ યદ ગુહ્યં પરમં લોકે સર્વરક્ષાકરં નૃણાં યન્નકસ્યાચિદં ખ્યાતં તન્મે બ્રૂહિ પિતામહ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા બધા મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્મોવાચ. અસ્તિ ગુહ્યતમ વિપ્ર સર્વભૂતોપકારકમ દેવ્યાસ્તુ કવચમ પુણ્યમ તૃણુસ્વ મહામુને. બ્રહ્માજી બોલ્યા, હે બ્રહ્મન, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, કે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુને, તે સાંભળો. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. ઉક્ત્યાનેતાની નામાની બ્રહ્મણેવ મહાત્મના અગ્નિના દહ્યમાનસ્તુ શત્રુ મધ્યે ગતો રણે વિષમે દુર્ગમે ચેવ પર્યાતા શરણમ ગતા. દેવીની નવ મૂર્તિઓ છે, જેમને નવ દુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે. બીજી મૂર્તિનું નામ બ્રહ્મચારિણી છે. ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે. ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે. પાંચમા દુર્ગાનું નામ સ્કંદ માતા છે. દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે. સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે. નવમા દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે જ પ્રતિપાદિત થયેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા આ પ્રમાણે કોઈ ભયથી આર્ત સંતપ્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય, તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. ન તેષાં જાયતે કિંચિદ શુભમ રણ સંકટે નાપદમ તસ્ય પશ્યામિ શોક દુઃખ ભયમ ન દ્રેહ નહીં યેસ્તુ ભક્ત્યા સ્મૃતા નૂનમ તેષાં વૃદ્ધિ પ્રજાયતે ये त्वां स्मरन्ति देवेशि रक्षसे तान् संशयः. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. પ્રેત સંસ્થા તુ ચામુંડા વારાહી મહિષાસના ऐन्द्री गज समारूढ़ा वैष्णवी गरुड़ासना माहेश्वरी वृषारूढ़ा कौमारी सिखी वाहना लक्ष्मी पद्मासना देवी पद्महस्ता हरिप्रिया. ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે. વારાહી પાડા પર સવારી કરે છે. ऐन्द्रीનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે. માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે. કૌમારીનું વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર
વિરાજમાન છે અને હાથોમાં કમળ ધારણ કરેલા છે. શ્વેત રૂપધરા દેવી ઈશ્વરી વૃષવાહના બ્રાહ્મી હંસ સમારૂઢા સર્વાભરણ ભૂષિતા ઇત્યેતા માતરઃ સર્વાહ સર્વયોગ સમન્વિતાઃ નાનાભરણ શોભાઢ્યા નાના રત્નોપશોભિતાઃ. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. બ્રાહ્મી દેવી હંસ પર બેસેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોની શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. દ્રશ્યંતે રથમારૂઢા દેવ્યઃ ક્રોધ સમાકુલા શંખમ ચક્રમ ગદા શક્તિમ હલમ ચ મુસલાયુધમ ખેટકમ તોમરમ ચૈવ પરશુમ પાસમેવ ચ કુંતાયુધમ ત્રિશૂલમ ચ શાર્કમાયુધમુત્તમમ. દૈત્યાનામ દેહનાશાય ભક્તનામામ ભયાય ચ ધારયંત્યાયુધાનિથમ દેવાનામ ચ હિતાય વે. આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ અને મૂષણ સાંબેલું, ખેટક, ઢાલ અને તોમર, પરશુ, કુહાડી તથા પાંસ, કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ શાર્ક ધનુષ્ય વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરવો, ભક્તોને અભયદાન આપવું અને દેવતાઓનું હિત કરવું આ જ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે. નમસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહે મહાભય વિનાશિની ત્રાહિમામ દેવી દુષ્પ્રેક્ષ્યે શત્રુણામ ભયવર્ધિની પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી આગ્નેયા મગ્નિ દેવતા દક્ષિણેવતુ વારાહી નૈઋત્યામ ખડગધારિણી પ્રતિચ્યામ વારુણી દક્ષિણવાયમ યા મૃગવાહિની. કવચનો આરંભ કરતા પહેલા આ પ્રકારે પ્રાર્થના કરવી જોઈએ. મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલવતી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકે, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી ઇન્દ્ર શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગ ધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરે. ઉદિત્યામ પાતુ કૌમારી એશાન્યામ શૂલધારિણી ઉર્ધ્વ બ્રહ્માણી મે રક્ષે દસ્તાદ વૈષ્ણવી તથા एवं दश दिशो रक्षे चामुंडा सववाहना जया में जागृतः पातु विद्या पातु पृष्ठतः अजिता वाम पार्श्वे तु दक्षिणे चापराजिता शिखा मुदोतिनी रक्षेदुमा मूर्धनि व्यवस्थिता मालाधरे ललाटे च भ्रुव रक्षेद यशस्विनी त्रिनेत्रा च भ्रुवो मध्ये यमघंटा च नासिके सांगिनी चक्षुमक्षो मध्ये श्रोत्रियोधारवासिनी कपोलो कालिका रक्षित कर्णमूले तु सांकरे नासिकायां सुगंधा च उत्तरोष्ठे च चर्चिका अधरे अमृतकला जीवायां च सरस्वती. ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નિશ્ચયની બાજુએથી મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સવવાહના સૌ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરે. જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજીતા અને જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર બિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી મારા કપાળનું અને યશસ્વીની મારા ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે. શંખીની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે.
કાલિકા દેવી ગાલોનું તથા ભગવતી સાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃત કલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કંઠાન રક્ષતુ કૌમારી કંઠ દેશે તુ ચંડિકા ઘંટિકા ચિત્ર ઘંટા ચ મહામાયા ચ તાલુકે કામાક્ષી ચિંબુકમ રક્ષેદ પાચમ મે સર્વમંગલા ગ્રીવાયામ ભદ્રકાલી ચ પૃષ્ઠવંશે ધનુધરી નીલગ્રીવા બહિકંઠે નલિકામ નલકુંભરી સ્કંદયો ખડગીની રક્ષેદ બાહુ મે વજ્રધારિણી હસ્ત્યો દંડિની રક્ષેન્બિકા ચાંગુલિસુ ચ નખાચૂલેશ્વરી રક્ષિત કુક્ષો રક્ષિત કુલેશ્વરી તનો રક્ષેન મહાદેવી મનઃશોક વિનાશિની હૃદય લલિતા દેવી ઉદરે સુરધારિણી નાભો ચ કામિની રક્ષેદ ગુહ્યમ ગુહ્યેશ્વરી તથા પૂતના કામી કામેટ્રમ ગુદે મહિસ્વાહિની કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું અને ધનુધરી પૃષ્ઠવંશ મેરુદંડનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુબરી કંઠનળીનું રક્ષણ કરે. ખડગીની બંને ખભાઓનું અને વજ્રધારણી મારે બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડીની બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની દેવી મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું અને ગુહ્યેશ્વરી ગુહ્ય ભાગ ગુપ્તાંગનું રક્ષણ કરે. પૂતના તથા કામિકા લિંગનું અને મહેશવાહિની ગુદાનું રક્ષણ કરે. કટિયામ ભગવતી રક્ષિત જાનુની વિંધ્યવાસિની જવે મહાબલે રક્ષિત સર્વ કામ પ્રદાયિની ગુલ્ફ્યો નારસિંહી ચ પાદપૃષ્ઠે તુ તેજસી પાદાંગિલુસુ શ્રી રક્ષિત પાદાદ સ્થલવાસિની નખાન દ્રષ્ટાન કરાલી ચ તૈસા સ્વેવોર્ધ કેસિની રોમકૂપે સુકોબરી ત્વચમ વાગીશ્વરી તથા રક્તમજ્જા વસામાસાન્ય સ્થિમે દાંસી પાર્વતી અંતરાણી કાલરાત્રિસ્વ પિતમ ચ મૃકુટેશ્વરી પદ્માવતી પદ્મકોશે કપે ચુડામણી તથા જ્વાલામુખી નખ જ્વાલામ ભેદ્યા સર્વસંધિષુ શુક્રમ બ્રહ્માણી મે રક્ષે છાયામ છત્રેશ્વરી તથા અહંકારમ મનોબુદ્ધિ રક્ષણ મે ધર્મધારિણી ભગવતી કટી પ્રદેશ કેડનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા મહાબલા દેવી બંને પિંડીઓનું રક્ષણ કરે. નારસિંહી બંને ઢીચણોનું અને તેજસી દેવી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની વિકરાળ ડાળોને કારણે ભયંકર દેખાતા દ્રષ્ટાંકરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશિની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્તમજ્જા વસામાંસ હાડકા અને મેદ ચરબીનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુકટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી દેવી મૂળ આધારરૂપ કમલકોષોનું અને ચૂડામણી દેવી કફમાં રહીને રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને જેમનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી છેદન થઈ શકતું નથી તે અભેદ્યા દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરે. પ્રાણપાનો તથા વ્યાન મુદાનમ ચ સમાનકમ વજ્રહસ્તા ચ મે રક્ષિત પ્રાણમ કલ્યાણ શોભના રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગિની સૌત્મ રજસ તસ્મેવ રક્ષે નારાયણી સદા આયુ રક્ષતુ વારાહી ધર્મ રક્ષતુ વૈષ્ણવી યશ કીર્તિ ચ લક્ષ્મી ચ ધનમ વિદ્યા ચ ચક્રિણી ગોત્ર મિન્દ્રાણી રક્ષિત પશુન મે રક્ષ ચંડિકે
પુત્રાન રક્ષિન મહાલક્ષ્મી ભાર્યા રક્ષતુ ભૈરવી પંથાનમ સુપથા રક્ષેન માર્ગ સેમ કરી તથા રાજદ્વારે મહાલક્ષ્મી વિદ્યા સર્વતઃ સ્થિતા રક્ષાહીનમ તુ યસ્થાનમ વર્જિતમ કવચેન તુ તત્સર્વ રક્ષ મે દેવી જયંતી પાપનાશિની. હાથમાં વજ્ર ધારણ કરનારા વજ્રહસ્તા મારા પ્રાણ અપાન વ્યાન ઉડાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિ ગમ્ય રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વ રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવની ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી ચક્રિણી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકે તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરે. સુપથા મારા પથનું અને સેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારે કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તા વિજયા દેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશિની છો. પદમેકમ ન ગચ્છેતુ યદિચ્છે શુભ મમાત્મનઃ કવચેનાવૃતો નિત્યમ યત્ર યત્રેવ ગચ્છતિ તત્ર તથા લાભસ્વ વિજય સર્વકામિકઃ યમ યમ ચિંતયેત તે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. પરમેશ્વર્ય મતુલમ પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન નિર્ભયો જાયતે મર્ત્ય સંગ્રામેવ ગ્રામે સ્વપરાજિતઃ તે લોકે તુ ભવેત પૂજ્યઃ કવચેનાવૃત પુમાન ઇદમ તુ દેવ્યા કવચમ એવ નામપી દુર્લભમ યઃ પઠેદ પ્રયતો નિત્યમ ત્રિસંધ્યમ સદ્યાન પિતઃ દેવી કલા ભવેતસ્ય ત્રૈલોકેશ્વ પરાજિતઃ જીવેદ વર્ષશતમ સાગરમ મૃત્યુ વિવર્જિતઃ. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ પાઠ વડે બધી બાજુએથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓને સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલનીય પરમ ઐશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે દરરોજ ત્રણેય સંધ્યાઓ સમયે શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે આનો પાઠ કરે છે તેને દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં તે મૃત્યુથી રહિત થઈને 100 કરતા પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. નશ્યંતિ વ્યાધ્યઃ સર્વે લુતા વિસ્ફોટકાદયઃ સ્થાવરમ જંગમમ ચૈવ કૃત્રિમમ ચાપી યદૃશમ અભિચારાણિ સર્વાણિ મંત્રયંત્રાણિ ભૂતલે ભૂચરા ખેચરાસ્વેવ જલજાસોપદેશિકાઃ સહજા કુલજા માલા ડાકિની સાકિની તથા અંતરિક્ષરા ધોરા ડાકિયન્સ્વ મહાબલા ગ્રહભૂતા પિશાચાસ્વ યક્ષ ગંધર્વ રાક્ષસાઃ બ્રહ્મ રાક્ષસ વેતાલાઃ કુષ્માંડા ભૈરવાદયઃ નશ્યંતિ દર્શનાતસ્ય કવચે હૃદિ સંસ્થિતે માન ઉન્નતિ ભરવેદ રાગ્નસ તેજો વૃદ્ધિકરમ પરમ. તેની શીતળા કોઢ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર ભાંગ અફીણ ધતુરો વગેરેનું સ્થાવર વિષ સાપ વીછી વગેરેના કળવાથી ચડતું જંગમ વિષ તથા અફીણ અને તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેમની કશી અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે
તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. આજ નહીં, પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશમાં વિચરનારા વિશેષ દેવો, જળના સંબંધથી પ્રગટતા ગણ દેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુળદેવતા, માલા, કંઠમાળા વગેરે, ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવતી ભયાનક ડાકણ, ગ્રહો, ભૂતો, પિશાચો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનારા મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. યક્ષ સા વર્ધતે સોપે કીર્તિમંડિત ભૂતલે જપેત સપ્તસતી ચંડી કૃતવાતુ કવચમ પુરા યાવમ અદ્ભુત મંડલમ ધતે શૈલવન કાનનમ તાવતિષ્ઠતિ મેદિન્યામ સંતતિ પુત્ર પૌત્રિકી દેહાંતે પરમમ સ્થાનમ યત સૂર્યરિપી દુર્લભમ પ્રાપ્નોતિ પુરુષો નિત્યમ મહામાયા પ્રસાદતઃ લભતે પરમમ રૂપેણ શિવ સહ મોદ્યતે. ઓમ. કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલા કવચનો પાઠ કરીને એ પછી સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી પર્વત, વન, કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્ર, પૌત્ર વગેરે સંતાન પરંપરા બનેલી રહે છે, કાયમ રહે છે. પછી દેહાંત થતા તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય શાશ્વત પરમ પદને પ્રાપ્ત કરે છે, કે જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી ભોગતા થાય છે. ઇતિ દેવ્યા કવચમ સંપૂર્ણમ. અંબે मात की जय. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,